નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, કોરોનાની મહામારી સામે આપણે લડી રહ્યા છીએ ત્યારે તેની અસર કહી શકાય કે ન માત્ર અહીંયા બીમારી ફેલાવવામાં જોવા મળી રહી છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળી રહી છે। એક તરફ મંદીનો માહોલ, બીજી તરફ કોરોના, અને આ બધાની વચ્ચે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે અર્થતંત્રને ફરી એક વખત આપણે બેઠું કરી શકીએ, ફરી એક વખત આપણે અર્થતંત્રને વેગમાં લાવી શકીએ, પરંતુ પ્રયત્નો અને પરિસ્થિતિ આ બંને વચ્ચેનું તફાવત છે એ પણ ઘણું જોવા મળી રહ્યો છે। જીડીપીની જો વાત કરીએ તો જીડીપીમાં જે આંકડા ઘટી રહ્યા છે જીડીપીના, તેને લઈને અહીંયા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। પહેલેથી જ આપણે જોયું છે કે વિપક્ષ, નોટબંધી હોય, જીએસટી હોય કે પછી અન્ય કોઈ બાબત હોય, વિપક્ષ ખાસ કરી અને કહી શકાય કે આક્રમક મૂડમાં જોવા મળતું હોય છે। ત્યારે લોકડાઉનને લઈને પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિપક્ષ દ્વારા પ્રહાર પહેલાં પણ કરવામાં આવ્યા હતા અને હજી પણ કરવામાં આવે છે। ખાસ કરી અને નોટબંધી, જીએસટી, દેશબંધી એ માસ્ટર સ્ટ્રોક નહીં પણ ડિઝાસ્ટર સ્ટ્રોક હોવાનું અહીંયા કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે જો આંકડાઓની જો વાત કરવામાં આવે તો સતત છઠ્ઠા મહિને પણ સર્જનના બદલે છટણી યથાવત જોવા મળી રહી છે। કોર્પોરેટ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો અહીંયા જે કહી શકાય કે જે એક સ્થાયી પરિસ્થિતિ રહેવી જોઈએ તેના બદલે અત્યારે જે છટણીનો સિલસિલો છે તે અત્યારે વધારે જોવા મળી રહ્યો છે। મેન્યુફેક્ચર ક્ષેત્રમાં ચોક્કસ અહીંયા પ્રગતિ જોવા મળી રહી છે, પરંતુ જે કહી શકાય નોકરિયાત વર્ગ છે તેમના માટે અહીંયા મુશ્કેલીઓ છે। પ્રશ્ન એ આવે કે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તો અર્થતંત્રને લઈને રાહત પેકેજોની પણ જાહેરાત કરવામાં આવી, પરંતુ એ રાહત પેકેજો અહીંયા આખરે કેટલા કામ લાગ્યા છે એ પણ એક અહીંયા સવાલ છે। બીજી બાબત જો જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જો ભાર આપવામાં આવ્યો હોય તો પછી તેનો લાભ મળવામાં અહીંયા ઘણો બધો સમય નીકળી જતો હોય છે, તો ત્યારે જઈ અને સરકાર પાસે શું અહીંયા અનુભવનો અભાવ છે એ પણ એક પ્રશ્ન સામે આવી રહ્યો છે કે પછી અહીંયા જે સરકારના આ જે પ્રયત્નો છે, પરંતુ પરિસ્થિતિ ખરેખર ઘણી ગંભીર હતી પહેલેથી અને એટલા જ માટે આ પ્રયત્નની જોઈએ તેવી અસર હજી આપણને ગ્રાઉન્ડ લેવલ પર જોવા નથી મળી રહી। તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ચિંતન પટેલ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે હિમાંશુભાઈ ભાયાણી કે જેઓ આર્થિક પત્રકાર છે અને સાથે પ્રેરક શાહ કે જેઓ બીજેપી પ્રવક્તા છે। તમામ મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। થેન્ક યુ। ચિંતનભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। જે રીતે પહેલા વિપક્ષના પ્રહારથી શરૂ કરીએ, કારણ કે સતત વિપક્ષ તરફથી આક્રમક મૂડ જોવા મળ્યો છે। એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શું માનવું છે એ જાણવું ખૂબ જ મહત્વનું છે। અહીંયા જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું એને તો અહીંયા કહી શકાય ડિઝાસ્ટર સ્ટ્રોક કહ્યો છે, પરંતુ સાથે નોટબંધી અને જીએસટીને પણ યાદ કરવામાં આવ્યું છે। કેવી રીતે જોઈ રહ્યા છો? ધોની, તારી વાત સાચી છે કે બેઝિકલી આપણે જોઈએ અત્યારના તો જે ઇન્ડસ્ટ્રીઝ છે એ કમ્પ્લીટલી આમાં અફેક્ટેડ છે અને જે આ લોકડાઉનના કારણે જે લોકડાઉન કરવું પડ્યું કમ્પલસરી, કારણ કે કોરોનાના કારણે લોકડાઉન વોઝ રિક્વાયર્ડ, પણ લોકડાઉનના કારણે કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીઝ 2-3 મહિના બંધ રહી અને ઘણા સેક્ટર્સ એવા છે જે સેક્ટર્સ એ વર્સ્ટ અફેક્ટેડ છે, જેમ કે હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી હોય, સ્કૂલને રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી એ ટ્રાવેલ ટુરિઝમ હોય, એ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે સિવિયરલી ઇમ્પેક્ટેડ હોય, જ્યારે એ કંપની ચાલે કે ના ચાલે એના ઇશ્યુઝ હોય, તો એના કનેક્ટેડ જેટલી પણ બીજી બધી પ્રોસેસ હોય, વર્કર્સ હોય, એમ્પ્લોઈઝ હોય, સપ્લાય ચેન ઇશ્યુઝ હોય, એ બધા જ ઇશ્યુઝના કારણે કે આઈ થિંક દેર ઇઝ લોટ ઓફ ઇશ્યુઝ જેના કે ઇકોનોમી ડાઉન છે। જે હમણાં જોયું પ્રમાણે જીડીપીમાં ફર્સ્ટ ક્વાર્ટરનું જે જીડીપી રિઝલ્ટ આવ્યું એમાં એ જીડીપી કોન્ટ્રાક્શન બાય 24%, which is fair। મારા પ્રમાણે એ જીડીપી ઓછી થવાની છે એ આપણે ખ્યાલ જ છે, પણ ઓનલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણે બધા અત્યારે એક જ છે કે કેવી રીતના આમાંથી રિવાઇવ કરીને બહાર જવું જોઈએ। ઘણા બધા આંકડા એવા છે કે જે જીડીપી ને ઇન્ડિયન જીડીપી ને યુએસ ના જીડીપી જોડે કમ્પેર કરે છે। મારું માનવું એવું છે કે અત્યારના ફોકસ આપણે આપણી પોતાની સિચ્યુએશનમાં રાખીએ કે અત્યારે આપણે ક્યાં સ્ટેજ પર છે અને ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરવું જોઈએ। સો એપ્રિલ થી મે થી જૂન થી જુલાઈ, જુલાઈ થી ઓગસ્ટ એ દરેક મહિનાનો આપણે ગ્રાફ જોવું જોઈએ અને ગ્રાફમાં ઇમ્પ્રુવમેન્ટ છે, હા તો ઇમ્પ્રુવમેન્ટ છે તો દેટ ઇઝ ગુડ, અને આને એક મોટો ઝટકો મારીને આગળ ઇમ્પ્રુવમેન્ટ જવું હોય તો કેવી રીતે કરવું જોઈએ। એક સીએ તરીકે અને એક ઇન્ડસ્ટ્રીમાં જ કનેક્ટેડ છું એ રીતે મારું માનવું છે, એક્સપેક્ટેશન એ છે કે ગવર્મેન્ટ અત્યારે એવા સ્ટેપ્સ લેવા જોઈએ કે જે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝ છે જે વર્સ્ટ અફેક્ટેડ છે એ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક એફર્ટ્સ લેવા જોઈએ
પહેલા જે એફર્ટ્સ લીધા હતા એ એફર્ટ્સ એ જનરલ હતા, એ ઇન જનરલ ઇન્ડસ્ટ્રીઝ માટે હતા. દેટ ઇઝ ગુડ, એનાથી ઘણો મોટો ફાયદો થયો છે. પણ અત્યારે જે ઇન્ડસ્ટ્રી સિવિયરલી અફેક્ટેડ છે એના માટે કોઈ સ્પેસિફિક પેકેજ લાવવામાં આવે તો એનાથી ઘણો બધો ફાયદો થશે. અને બીજું સજેશન મારું એ પણ છે કે આપણે ઘણા બધીથી સાંભળતા આવીએ છીએ કે ઓપોઝિશન એ આવું કહે છે કે ઇકોનોમી બરાબર નથી. તો મારું માનવું છે અત્યારના જ્યારે ઘરમાં સંકટ હોય ત્યારે ઘરના બધા જ લોકો એક ભેગા થઈને એક ડિસિઝન લે અને સપોર્ટ કરે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું સારું શું ખરાબ છે એ વાત કરવા કરતા બેટર એ છે કે હાઉ કેન બી આઉટ ઓફ ધેટ. તો આપણે અત્યારના એઝ અ પબ્લિક એઝ અ એક્સપેક્ટેશન એ પણ છે કે ઓપોઝિશન હોય કે રૂલિંગ પાર્ટી હોય, અત્યારે ઘરના એક જ ભેગા થશે તો જ આપણે બધી બહાર નીકળી જઈશું. તો બધા એક જગ્યા ભેગા થાઓ, એક મીટિંગ કરો અને તમારા સજેશન્સ આપો કે હાઉ કેન વી બી આઉટ ઓફ ધીસ ઇકોનોમી અને ઇન્ડિયાને આગળ કેવી રીતે જવું જોઈએ એના માટેના આપણે એક ઠોસ આપણે એક્શન જોઈએ છે. જી હિમાંશુભાઈ, ચિંતનભાઈએ જે પોઈન્ટ્સ અહીંયા મૂક્યા છે, સાથે એમણે કહ્યું કે અહીંયા કમ્પેરિઝનમાં આપણે ઘણી બધી વખત પડતા હોઈએ છીએ, સાથે વિપક્ષ દ્વારા જે પ્રહાર થતા હોય છે, પણ અહીંયા સાથે મળી અને ફાઇટ આપવાની જરૂર છે. અને બિલકુલ પરિસ્થિતિ ભારે કહી શકાય જોવા મળી રહી છે અત્યારે હાલ. આ બધાની વચ્ચે જે કહી શકાય સમાચારો સામે આવી રહ્યા છે, જે છટણીની વાત સામે આવી રહી છે, એટલે કદાચ અહીંયા પ્રશ્ન એ છે કે શું લોકડાઉન લાગુ કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી કે પછી અહીંયા જે મેનેજમેન્ટ થવું જોઈએ, જે આયોજન થવા જોઈએ એ પ્રકારના આયોજન ન થયા, જે જાહેરાતો કરવામાં આવી પછી એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જે પેકેજોની જાહેરાત કરવામાં આવી, શું ખરેખર અહીંયા આપણને એનો ગ્રાઉન્ડ લેવલ પર ફાયદો જોવા નથી મળી રહ્યો? જ્યારથી લોકડાઉન આવ્યું હતું ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ હતી કે ઇકોનોમી કોન્ટ્રાક્ટ થશે. મોટા ભાગના જે આર્થિક બાબતોના જે નિષ્ણાંતો છે એમનું કહેવાનું હતું કે 30 થી 35% ઇકોનોમી કોન્ટ્રાક્ટ થશે. જે 23.9 નો આંકડો આવ્યો છે મારી દ્રષ્ટિએ એટલા માટે સારો છે કે આપણે અસંગઠિત ક્ષેત્રનો જે ડેટા છે આમાં ઇન્કોર્પોરેટ નથી કર્યો. એટલે જે ક્ષેત્રો સંગઠિત નથી, માની લો કે ચાની લારી વાળો કે સમોસા કે પકોડાની લારી વાળો કે પાણીપુરીની લારી વાળો, એ બધો ડેટા અંદર હજી આપણે ઇન્કોર્પોરેટ નથી કર્યો. જો એ ઇન્કોર્પોરેટ કરીએ તો 10 થી 11% બીજો વધારો આવે. એટલે જે એસ્ટિમેટ હતા 33 થી 35% વચ્ચે મોટા ભાગના ઇકોનોમિસ્ટના ઈ આમાં અત્યારે સ્પષ્ટ દેખાય છે. એટલે ઇકોનોમી ડાઉન જશે એ બહુ સ્પષ્ટ વાત હતી, કારણ કે તમારું સંપૂર્ણ નેશનલ લોકડાઉન હતું. માર્ચ મહિનાથી નેશનલ લોકડાઉન હતું. એટલે એમાં અને માર્ચ મહિનો છે એ બેઝિકલી ગયા ફાઇનાન્શિયલ યરનો લાસ્ટ મહિનો હતો, લાસ્ટ ક્વાર્ટરનો. એટલે આ બધી જે પિકઅપ જે ત્યારે શું હોય ત્યારે તમારા ટાર્ગેટ્સ બધું તમારે અચીવ કરવાનું હોય. જનરલી સેલ્સના લોકોએ, ચાહે મેન્યુફેક્ચરિંગમાં હોય કે સર્વિસ સેક્ટરમાં હોય, તો એ કામ એ દિવસોમાં થયું નથી. એટલે ઓબ્વિયસલી ત્યારથી સ્લો ડાઉન ને પછી જે 2 મહિના સંપૂર્ણપણે બંધ રહ્યું એને કારણે આ અસર દેખાઈ રહી છે. આની જે બીજી અસર હવે ઊભી થવાની છે, આ ક્વાર્ટર 1 નો ડેટા આવ્યો છે. ક્વાર્ટર 2 માં એવી વાત આવી રહી છે કે જે રીતના અનલોક ફેઝ વાઇઝ ખુલી રહ્યું છે ને હવે અનલોક 4 તરફ આપણે જઈ રહ્યા છીએ, એમાં કન્ઝમ્પશન પિકઅપ એટલા માટે થવાની સંભાવના સેવાઈ રહી છે કારણ કે 2 મહિનાથી લોકો પાસે જે લોકોની ફૂલ ફ્લેજેડ સેલેરી હતી, જે લોકોના એક્સપેન્સીસ મિનિમમ રહ્યા છે, એની પાસે સેવિંગ્સ છે, તો એ લોકો એની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, માની લો કે કોઈના ઘરમાં પ્રેગ્નન્સી છે ફિમેલને, તો એ લોકો કાર લેવાનું ખરીદશે. એટલે કાર ખરીદવાનું એ લોકો વિચારશે. તો એવી બધી ખરીદીઓ હવે આ 2-3 મહિનાની અંદર આપણને જોવા મળશે. પણ ઈ ડિમાન્ડ જે છે એ ઓવરઓલ 5 થી 10% વચ્ચે હજી ડાઉન જવાની સંભાવના છે. એટલે જીડીપી 2 નો ડેટા નીચો આવે એવી સંભાવના આવી રહી છે. આપણે હવે જઈ રહ્યા છીએ ક્વાર્ટર 3 તરફ, અને ક્વાર્ટર 3 માં જે સૌથી મોટી સમસ્યા છે એ છે કે કોરોનાના કેસીસ વધી રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એવી એક એસ્ટિમેટ એવું આવી રહ્યું છે કે જે પ્રકારે નોકરીઓમાં જે જોબ લોસ છે, કે જે લોકોની નોકરીઓના પગાર કપાણા છે, કે એ બધું છે. અને જે પ્રાઇવેટ સ્પેન્ડિંગ એટલે કયા પ્રકારનું સ્પેન્ડિંગ છે, જે મલ્ટીપ્લેક્સીસ છે, રેસ્ટોરન્ટ્સ છે, હોટેલ્સ છે, ટુરિઝમ છે, આ બધું જે સ્પેન્ડિંગ છે એ જે 67% આસપાસ હતું એ ઘટીને 30 થી 35% થયું છે. ને એ સ્પેન્ડિંગ પાછો પિકઅપ થવાની સંભાવના એટલે નથી કે કોરોનાના કેસીસ વધી રહ્યા છે. હું તમને એક ઉત્તમ એક્ઝામ્પલ આપું. રાજકોટમાં એક હોટેલ છે, એને સાઉથ ઇન્ડિયન ફૂડ ફેસ્ટિવલ લોન્ચ કર્યું છે 1 થી 16 તારીખ માટે. 199 માં અનલિમિટેડ ઇન્ક્લુઝિવ ઓલ ટેક્સીસ આપે છે, પણ લોકો જતા નથી ત્યાં. તમે સમજો આ પરિસ્થિતિ છે, એક ડર ઘૂસી ગયો છે લોકોમાં. એટલે ઈ કન્ઝમ્પશન થતું નથી. બીજી એક વાત આવી રહી છે, ક્વાર્ટર 3 માં 15 થી 18 લાખ કરોડ રૂપિયા ઓછા આવશે, જેને કહી શકો તમે ઇન પોકેટ ઓફ કન્ઝ્યુમર્સ. તો આ પરિસ્થિતિની અંદર તમારું સ્પેન્ડિંગ નહીં થાય અને પાછી જે ઇકોનોમી ઊભી થશે, તો જે માઇગ્રન્ટ લેબર ફોર્સ પાછી વહી ગઈ છે, પાછી જ્યારે આવશે
એની પાસે તો પૈસા હતા ને, એ લોકો એના સેવિંગ્સ ઉપર જીવા છે. એટલે એ લોકોનો સૌથી પહેલો ક્રાઇટેરિયા સેવિંગ્સ હશે, બચત હશે, સ્પેન્ડિંગ નહીં હોય, કન્ઝમ્પશન નહીં હોય. એટલે ક્વાર્ટર 3 ની પરિસ્થિતિ પણ એવી જ રહેવાની સંભાવના છે. અને આ બધું ટ્રાન્સલેટ થશે જ્યારે ક્વાર્ટર 4 માં, ત્યારે એક એવો એસ્ટિમેટ છે વર્લ્ડના તમામ ઇકોનોમિસ્ટ કહે, હું નથી કહી રહ્યો, જે વર્લ્ડના મોટા મોટા ઇકોનોમિસ્ટ છે એ કહી રહ્યા છે કે ભારતની જીડીપી 12 થી 15% વચ્ચે કોન્ટ્રાક્ટ, એટલે નેગેટિવ, 0 નહીં પણ 0 થી પણ નીચે 12 થી 15% જવાની સંભાવના છે. મોટાભાગની એજન્સીઝનો જે ડેટા હતો એ 0 ની આસપાસ હતો, અમુક એજન્સીઝે નેગેટિવનો ડેટા આપ્યો હતો, પણ આ એક અત્યારે જે મોડેલિંગ ઇકોનોમિક બિલકુલ, એટલે અહીંયા ચોક્કસ પરિસ્થિતિ 2 મિનિટમાં મારી વાત પૂરી કરી દઉં છું. જે રીતના હું બજારોમાં જોઉં, બજારી માણસ છું, બજારના ડેટા ઉપર હાલું છું, નંબર્સ ઉપર બહુ ઓછો ચાલુ છું. છેલ્લા 3 અઠવાડિયાથી શનિ રવિમાં મારે કામ નથી હોતું, એટલે હું બહુ પ્રવાસો કરું છું અંતરિયાળ વિસ્તારોમાં. હું જુનાગઢ ગયો હતો, બજારો ખુલી ગઈ છે, લોકો જીવના જોખમે સેનેટાઇઝર્સ, માસ્ક પહેરીને ધંધો કરે છે, પણ ગ્રાહકો નથી. અને કૃષિ ક્ષેત્રે સમસ્યા સૌથી મોટી એ છે કે વરસાદ સારો રહ્યો છે, પાકની આવક તમે સમજો મંડીઓમાં આવી રહી છે, પણ ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. એનું એકમાત્ર કારણ ડિમાન્ડ નથી. અને જો જે મોંઘવારી છે, એ મોંઘવારીનો દર એટલે ઊંચો છે કે જે ફ્યુલના પ્રાઇસીસ છે, એને કારણે ઇકોનોમી થોડી બેલેન્સ થઈ રહી છે. પણ સૌથી મોટી સમસ્યા ધ્વની આગામી દિવસોમાં એ છે, જીડીપી જે જીએસટી નો હિસ્સો 12 રાજ્યોને નહીં મળે તો સરકારી કર્મચારીઓના પગાર ઉપર અસર આવશે. તહેવારો માથે છે, તહેવારોનું તો કઈ કન્ઝમ્પશન છે જ નહીં. જે કાંઈ અત્યારે કાંઈ આર્થિક અર્થતંત્ર ચાલ્યું છે, સરકારી કર્મચારીઓના પગાર ને એના ખર્ચા ઉપર. જી બિલકુલ, આપણી સાથે પ્રેરકભાઈ છે બીજેપી પ્રવક્તા, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. પ્રેરકભાઈ, ખાસ કરી અને જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ચોક્કસ અહીંયા પ્રયત્નો થયા છે, પરંતુ શું આપને લાગે છે કે સરકાર દ્વારા જે પ્રયત્ન થયા પરંતુ પરિણામ તે પ્રમાણેનું નથી મળી રહ્યું? આ વખતના જે જીડીપીના નંબર આ એ લગભગ 23% નેગેટિવ આવ્યા, અને અપેક્ષિત જ હતું, એવું નથી કે આ અનઅપેક્ષિત હતું. અને આંકડા છે ક્યારેક ખોટું નથી બોલતા, એ પણ સત્ય હકીકત છે કે એપ્રિલ મે મહિનાની અંદર જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતું તો આ આંકડા આવે. પરંતુ આખા વિશ્વની અંદર આપ જોશો કે વર્લ્ડ બેંકે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછીનો આ સૌથી મોટો વર્લ્ડ ઇકોનોમીની અંદર ઘટાડો હશે, અને એસએનપીએ પણ આ જ પ્રમાણે કહ્યું છે કે આ ગ્લોબલ મેલ્ટડાઉન છે. આખા વિશ્વના દરેક દેશના આંકડા આ પ્રમાણે આવી રહ્યા છે, અને ભારત પણ એમાં સંમલિત છે. પરંતુ જે ચિંતનભાઈએ જે વાત કરી, એ ખૂબ સારી વાત કરી કે આ સ્થિતિમાં આપણે મંથ ઓન મંથ જોવું જોઈએ કે એમાં સુધારો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. હવે જો તમે જુઓ તો જીએસટી, અને ચિંતનભાઈ પોતે જીએસટી ની પ્રેક્ટિસ ખૂબ સારી કરે છે, એટલે એ પોતે બી કહે છે કે ભાઈ જીએસટી ઇકોનોમીનું બેરોમીટર છે, કે એના ઉપરથી આપણને અંદાજ આવે કે વેપાર ધંધા કેવી રીતે થઈ રહ્યા છે. હવે એપ્રિલ મહિનામાં જે લોકડાઉન હોવાના કારણે જીએસટી કલેક્શન ઘટી અને 32,000 કરોડ આવી ગયું હતું. એ મે મહિનામાં વધીને લગભગ 62,000 કરોડની બાજુમાં આવ્યું. જુલાઈ મહિનાની અંદર એ 87,422 કરોડ આવ્યું, અને 2-3 દિવસ પહેલા ઓગસ્ટ મહિનાના જે આંકડા એમાં 86,449 કરોડ આવ્યું. એટલે કે જીએસટી કલેક્શનની અંદર ઉત્તરોત્તર વધારો અથવા તો છેલ્લા 2 મહિનામાં સ્ટેબલ થયું છે. પરંતુ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં જોઈએ તે ઓલમોસ્ટ એના 88% લેવલ ઉપર આવી ગયું છે, જે બતાવે છે કે ઇન્ડસ્ટ્રી ફરી વખત એક એક્ઝમ્પશન તરફ જઈ રહી છે. આ જ રીતે જો સૌથી મોટી હિટ પડી હોય આને તો એ વખત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પડી છે. જે સર્વિસ સેક્ટર છે, જેમાં બેન્કિંગનો સમાવેશ થાય, ઇન્સ્યોરન્સ કંપની, લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, આઈટી કંપની, આ બધાને બહુ મોટા પ્રમાણમાં અસર નથી પડી. એગ્રીને બી બહુ મોટા પ્રમાણમાં અસર નથી પડી, પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં અસર પડી હતી. પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો જો કોઈ સૌથી આધારભૂત આંકડો કહેવાય તેને પીએમઆઈ કહેવાય છે, જેને પર્ચેસિંગ મેનેજર ઇન્ડેક્સ કહેવાય છે. આ પર્ચેસિંગ મેનેજર ઇન્ડેક્સ જો 50 કરતા નીચે જતો હોય તો ધીરે ધીરે રિસેશન તરફ બતાવે છે, અને 50 કરતા ઉપર જતો હોય તો એક્સપાન્શન બતાવે છે. એપ્રિલ મહિનામાં આ જ આંકડો 27.4 આવી ગયો હતો. એ મે મહિનામાં વધીને 30.8 આવ્યો, જુલાઈમાં 46 આવ્યો, ઓગસ્ટમાં 52 આવ્યો, એટલે કે 50 ની ઉપર આવ્યો, જે બતાવે છે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ ગતિવિધિ વધી રહી છે. જો આપણે ગુજરાતની જ વાત કરીએ તો ખાલી જુલાઈ પણ પ્રેરકભાઈ, કોર્પોરેટ જે કંપનીઝ છે તેમાં જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, અહીંયા સીધી અસર જે કહી શકાય સામાન્ય માણસને તેને થતી અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે. અને અહીંયા સીધો સવાલ કે આપણે પેકેજની જાહેરાત કરી તો શું એ પેકેજ ની અસર આપણને જોવા નથી મળતી? લોકોમાં તેને લઈને સમજ ઓછી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે હાલ તો એ જોવા મળી રહ્યું છે કે લોકોની બચત વૃત્તિમાં અહીંયા વધારો થઈ રહ્યો છે. કદાચ 5,000 કમાશે તો પહેલા 4,000 બજારમાં ફેરવવાની વાત હતી, પરંતુ હવે કદાચ એમાંથી 3 કે 4,000 એ પોતાની પાસે રાખી લેશે. ધ્વનિબેન, તમે જુઓ કે જે સરકારે પેકેજ આપ્યું ને સરકાર દ્વારા પગલા લીધા,
એનો જ પ્રતાપ એ છે કે ગઈકાલના ઇકોનોમિક્સ ટાઈમ્સની અંદર એક આર્ટિકલ હતો કે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓનું સેલ્સ છે એમાં 25% લઈને 40% વધારો થયો. પછી એમાં રેફ્રિજરેટર હોય, વોશિંગ મશીન હોય, માઇક્રોવેવ હોય. એ જ રીતે તમે ઓટો સેલનું વધારે મહત્વ એટલે આપું છું કે એની ઉપર ઓટો એન્સિલરી આખી ડિપેન્ડ છે. એટલે પછી એમાં બેટરી ઇન્ડસ્ટ્રી હોય, સ્ટીયરિંગ હોય, ટાયર હોય, પેઇન્ટ્સ હોય. આ ઓટો સેલ્સની અંદર ખાલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર સેલ્સ જે ઓગસ્ટ 2019માં 13,700 યુનિટનું હતું, એ ઓગસ્ટ 2020માં 23,503 યુનિટનું કર્યું છે. એ જે બતાવે છે કે ગ્રામીણ ક્ષેત્રમાં ઇકોનોમી કેટલી મજબૂત છે. એવી જ રીતે હીરો મોટોકોર્પ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી દ્વિચક્રીય વાહનની એ કંપની છે, જેનું 65% સેલ્સ એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે. એને ફેબ્રુઆરી મહિનામાં 4,98,000 એના યુનિટ સોલ્ડ કર્યા હતા. એ ઓગસ્ટ મહિનાની અંદર 5,08,000 યુનિટ એના સોલ્ડ કર્યા છે. એટલે કે લોકડાઉન પછી એ સ્થિતિમાં વધારો થયો છે. એવી જ રીતે જે પેસેન્જર વેહિકલ કહેવાય, 4 વ્હીલર, એમાં મારુતિ, ટાટા મોટર્સ, આ બધાના આંકડા જુઓ. ટાટા મોટર્સના તો નોર્મલ 154%. પણ પ્રેરકભાઈ જે રીતે હિમાંશુભાઈએ કહ્યું કે બધું આપણે ખોલી દીધું છે, હવે છૂટછાટોમાં આપણે માની રહ્યા છે, પરંતુ આખરે આ જે આંકડાની માયાજાળ છે ખૂબ જ ગજબ છે. પણ વાસ્તવિક રીતે સામાન્ય માણસને એ ફરક પડતો હોય છે કે આખરે અહીંયા મોંઘવારીમાં કેટલો ઘટાડો થયો, મારી આવક અહીંયા સેફ છે મહિનાની, મારું જે જીવન હતું એમાં કેટલો ફરક પડ્યો. અને કદાચ જે રીતે હિમાંશુભાઈએ કહ્યું કે હું માર્કેટમાં જઈને જોઉં છું, અહીંયા બજારો ખુલ્યા છે પણ ગ્રાહકો જોવા નથી મળ્યા. એટલે જે એક સાયકલ બનવી જોઈએ હજી પણ નથી બની રહી અને પરિસ્થિતિ અહીંયા વિકટ બની રહી છે, જે રીતે જીડીપી ના આંકડા આવી રહ્યા છે સામે. ધ્વનિબેન, આમાં છે ને એક વસ્તુ સમજવી પડે કે મને ટાઇફોઇડ થયો છે, તો હું મેરેથોન રનર હું, મને ટાઇફોઇડ થયો છે તો જેવું મટે એની સાથે હું ફરી વખત મેરેથોન રનર નથી બની જતો. હું થોડોક ટાઈમ ઘરે ચાલીશ, પછી સોસાયટીમાં ચાલીશ, પછી 1 કિલોમીટર દોડીશ, પછી હું મેરેથોન રનરમાં ભાગ લઈશ. એવી જ રીતે આજે ચિંતનભાઈ જે વાત કરી કે ધીરે ધીરે સ્થિતિ સુધરી છે કે નહીં, એ જ્યારે એક વખત સ્થિતિ સુધરવાની શરૂ થાય પછી એક્સિલેટેડ થાય. અને ભારતની અંદર તમે જુઓ કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર સુધી ફેસ્ટિવલ સીઝન આવે છે. ચિંતનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઘણો બધો સમય નીકળી ગયો છે, પરંતુ તેમ છતાં હજી પણ આપણે ડાઉન જઈ રહ્યા છીએ. ત્યારે પ્રશ્ન અહીંયા આપને હું એ કરવા માંગીશ કે જે પગલા સરકાર દ્વારા લેવામાં આવ્યા, શું એમાં ક્યાંક અનુભવનો અભાવ છે? અહીંયા કદાચ એવા નિર્ણયો લેવામાં આવ્યા કે જેના ફાયદા આ પેન્ડેમિક સિચ્યુએશનમાં પણ આપણને લાંબા ગાળે મળશે. આમાં અનુભવનો અભાવ તો એકચ્યુઅલી છે ને એ બધાને જ છે, કારણ કે COVID-19 સિચ્યુએશન એ છે કે એ બધા માટે ફર્સ્ટ ટાઈમ છે. એટલે અનુભવનો અભાવ આપણે કહી શકીએ નહીં, પણ કદાચ આમાં બેઝિકલી એવું છે કે રિઝલ્ટ મળતા વાર લાગશે. તમારી વાત એ સાચી છે કે અત્યારે ઘણી બધી લેવલે આપણને લાગે છે કે ઇકોનોમીમાં જે મોમેન્ટમ આવવું જોઈએ ને એ મોમેન્ટમ આવ્યું નથી. ડરનો માહોલ થોડો છે, કારણ કે એક બાજુ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે, એક બાજુ ગવર્મેન્ટ ઇકોનોમીમાં બેકટેક લાવવાની છે, તો બેકટેક લાવવા માટે બધું ઓપન અપ કર્યું છે, તો ઓપન અપ બધું કરી નાખ્યું, બેકટેક લાવી છે અને નંબર ઓફ કેસ વધી રહ્યા છે. તો એ બધા જે મલ્ટિપલ જે સિચ્યુએશન છે, મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે, એ મલ્ટિપલ પ્રોબ્લેમ્સની વચ્ચે એ ગવર્મેન્ટ પાસ થઈ રહી છે. તો આ એક વસ્તુ એવું છે, બહુ ચેલેન્જિંગ એકચ્યુઅલી ટાસ્ક છે ગવર્મેન્ટ માટે. અને દરેક જણ આજે દેશની દરેકે દરેક જનતા માટે ચેલેન્જિંગ પીરિયડ છે, જેમાં બધાએ સેફલી એમાંથી નીકળી જવા માટે એક બધાએ જેટલો બી પોસિબલ ટ્રાય કરવાનો છે. એક બે વસ્તુ કહેવા માંગુ છું કે આત્મનિર્ભર કરીને જે ગવર્મેન્ટ ચાલુ કર્યું છે એ ઘણું સારું છે, જેના કારણે ઓવર ધ પીરિયડ આપણી ઇકોનોમી પર જે રિલાયન્સ વધી જાય, આપણી ઇકોનોમી પર જો બેઝિકલી આપણે ફોકસ કરીએ તો એનાથી એક ઘણો મોટો ફરક લોંગ ટર્મમાં પડશે. ડિજિટલ પર ફોકસ કરવાની જરૂર છે, જે કરી રહી છે ગવર્મેન્ટ, કે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ પર દરેક બિઝનેસમેને વિચારવાની જરૂર છે કે ડિજિટલ કેવી રીતે મેક્સિમમ યુઝ કરી શકીએ. એ પણ થઈ રહ્યું છે. આઈ થિંક હજુ એક વસ્તુ જો મેં પહેલા બી કહી હતી કે જરૂર છે કે જે ઇન્ડસ્ટ્રી વર્સ્ટ અફેક્ટેડ છે, જે ઇન્ડસ્ટ્રી કમ્પ્લીટલી પડી ભાગી છે, એ ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયલ પેકેજની જરૂર છે. જે નોર્મલ પેકેજ છે બધા જ માટે છે, ધેટ ઇઝ ગુડ, પણ સ્પેશિયલ પેકેજ એમને નહીં હોય તો ઇન્ડસ્ટ્રીઝ એ પગભેર નહીં થઈ શકે. તો એના માટે ક્યાંક કંઈક રસ્તો છે, મારું માનવું છે. જી બિલકુલ. હિમાંશુભાઈ, અહીંયા ચિંતનભાઈ જે રીતે કહી રહ્યા છે કે જે ઇન્ડસ્ટ્રીઝ વધારે અફેક્ટેડ છે એના માટે અહીંયા સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવી જોઈએ, એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ. જ્યારે વિપક્ષની વાત કરીએ તો ખાસ કરી અને મનમોહનસિંહજી દ્વારા પણ સજેશન્સ આપવામાં આવ્યા હતા, પણ ક્યાંક વિપક્ષ એ બાબત પર ભાર આપી રહ્યું છે કે અહીંયા ડિરેક્ટ બેનિફિટ લોકોને મળવો જોઈએ, લોકોના હાથમાં કેશ આવી જોઈએ. શું આ સજેશન પર બીજેપીએ ધ્યાન આપવાની જરૂર છે, સરકારે ધ્યાન આપવાની જરૂર લાગી રહી છે?
આ મુદ્દાને છે ને પોલિટિકલી વિચારવાની જરૂર નથી. અનફોર્ચ્યુનેટલી પરિસ્થિતિ છે કે આ દેશમાં અત્યારે રાજકારણ છે 24 કલાક ચાલી રહ્યું છે. આર્થિક બાબતો ઉપર કોઈ બહુ જોઈએ એવું ધ્યાન આપતું નથી. સૌથી મોટી મહત્વની ચીજ છે કે જ્યારે વિશ્વના તમામ ઇકોનોમિસ્ટ, વિશ્વની તમામ એજન્સી બધા કહી રહ્યા છે કે there is something wrong, તો તમારે ઈ પોલિટિકલ મોડમાંથી બહાર આવવું પડે અને સૌથી પહેલા ઇકોનોમીને એડ્રેસ કરવી પડે. તમારા ખિસ્સામાં રહેલી કરન્સી નોટ, તમારા રાષ્ટ્રની કરન્સી નોટ કે તમારા રાષ્ટ્રનો કરન્સીનો સિક્કો, ઈ તમારો કોન્ફિડન્સ છે. 70 વર્ષની અંદર આ દેશમાં આ કોન્ફિડન્સથી નાગરિક જીવી રહ્યા છે. બાકી આજની તારીખ આપણે જોઈએ છીએ કે રસ્તાઓની પરિસ્થિતિ એ ખરાબ છે, વીજળી એ સમયસર ઘણી વખત મળે છે કે નથી મળતી, પાણીની એ સમસ્યા છે, હેલ્થકેરની એ સમસ્યા છે, એજ્યુકેશનની એ સમસ્યા છે. હેલ્થકેરની તો આખી સિસ્ટમ આપણી ખુલ્લી થઈ ગયા કોવિડમાં. એટલે આ મુદ્દાને પોલિટિક્સ થી પર જઈ અને વિચારવાની જરૂર છે. સૌથી મોટી જે હું જરૂરિયાત સમજુ છું એ છે કે સપ્લાય સાઈડે ઘણું બધું કામ થયું છે. કારખાનાઓને પેકેજ, 20 લાખ કરોડની આત્મનિર્ભર યોજના, આ બધું આપવામાં આવ્યું છે. પણ ડિમાન્ડ સાઈડે જે કામ થવું જોઈએ એ મને લાગે છે સરકારે કરવું પડશે. પણ સરકારની અત્યારે પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ એવી નથી કે ડિમાન્ડ સાઈડે સરકાર બહુ સ્ટ્રોંગલી કોઈ વાત કરી શકે. સૌથી મોટી ચીજ જીએસટી ના આંકડાઓ વિશે જે પ્રેરકભાઈ જે માહિતી આપી, જીએસટી ના આંકડાઓ જે લેવલે આવ્યા છે તો એ બહુ સ્પષ્ટ વાત છે કે જે ઓર્ગેનાઇઝ સેક્ટર જે રીતના કામ કરી રહ્યું છે, જેનો માલ આવે છે એને એક ચોક્કસ પ્રમાણે એની ઇન્વોઇસ છે, જેનો માલ બહાર તૈયાર થઈને જાય છે એની ઇન્વોઇસ છે અને એના ઉપર એ લોકો જીએસટી ભરે છે. પણ સૌથી મોટી જે વાત હતી વન ટેક્સ વન નેશનની, કે તમારે આખું જે એરિયાઝ ઓર્ગેનાઇઝ કરવાના હતા એ હજી નથી થયા. અને એ સારું છે મારી દ્રષ્ટિએ કે નથી થયા. જો એ થયા હોત તો કદાચ જીએસટી ના આંકડા ઉપર બહુ મોટી અસર આવી હોત. એટલે જીએસટી ના આંકડા કે જીએસટી નો ડેટા ખરેખર આ કન્ટ્રીને કે જે રીતનું ટેક્સ કલેક્શન છે ઇન્કમ ટેક્સમાં કે એમાં આનો અત્યારે સોલ્યુશન નથી. અત્યારે ગવર્મેન્ટે બહુ સ્પષ્ટપણે એપોલિટિકલી થઈ અને વિચારવું પડશે કે આ મારી પરિસ્થિતિ છે, મારા ઘરમાં આટલા રૂપિયા છે, મારે હજી આટલું ચલાવવાનું છે અને મારે આટલા રૂપિયાની જરૂર છે, એટલે મારે લોન ક્યાંથી લેવી, શું કરવું ને કેવી રીતના અર્થતંત્ર પાછું ધમધમતું કરવું. કારણ કે બજારમાં પરિસ્થિતિ ઈ છે કે લોકો પોતાની જરૂરિયાતનું અનાજ, પોતાની જરૂરિયાતનું ફ્રૂટ, શાકભાજી, દવાઓ, માસ્ક, સેનેટાઇઝર્સ બધું ભરે છે, દંડ પણ ભરે છે. રાજકોટ પોલીસે છેલ્લા 3 વર્ષની અંદર 100 કરોડનો દંડ ઉઘરાવ્યો છે સીસીટીવી કેમેરાસથી, અને માસ્કમાં એમાં છેલ્લા 1 મહિનામાં 2 કરોડનો દંડ ઉઘરાવ્યો છે. એટલે એવું નથી કે પ્રજા પૈસા નથી આપતી, પ્રજા પૈસા આપે છે. પણ હવે થોડુંક સરકારે પોલિટિક્સથી પર થઈ, વિરોધ પક્ષે પોલિટિક્સથી પર થઈ અને બહુ સ્પષ્ટ દિશામાં ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારવાની જરૂર છે. આજ રઘુરામ રાજન ખોટા છે, ગીતા ગોપીનાથ ખોટા છે, પ્રણવ સેન ખોટા છે, બધા અર્થશાસ્ત્રીઓ ખોટા. આ કેવી રીતના શક્ય બને? અર્થશાસ્ત્રીઓ કહે છે તમને કે કોઈ પરિસ્થિતિ ખરાબ છે, તમારો દેશ વેન્ટિલેટર ઉપર છે આર્થિક દ્રષ્ટિએ, તો પ્લીઝ જુઓ કેવી રીતના એવું બને કે ઉદ્યોગપતિનું જે નેટવર્ક છે 33% વધે ને દેશની ઇકોનોમી 23.9% ડાઉન જાય. એટલે આ મુદ્દાને એપોલિટિકલી જોવાની જરૂર છે. આને લોકોના ખિસ્સા ઉપર આની અસર થઈ રહી છે અને લોકો આમાં અત્યારે એવા ફેઝમાં છે કે બીમારી બિલકુલ. હિમાંશુભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. પ્રેરકભાઈ પાસેથી ક્લોઝિંગ કમેન્ટ હું અહીંયા લેવા માંગીશ. અહીંયા હિમાંશુભાઈએ જે સજેશન આપ્યા છે પ્રેરકભાઈ, ક્યાંક શું લાગે છે કે જે વિપક્ષ દ્વારા પણ સજેશન આવે છે, અન્ય ઇકોનોમિસ્ટ દ્વારા પણ આવે છે, અહીંયા ધ્યાને લેવાની જરૂર છે, ક્યાંક અહીંયા બદલાવની જરૂર અહીંયા ઊભી થઈ રહી છે. જી ધ્વનિબેન, હિમાંશુભાઈએ આર્થિક બાબતની ચર્ચા કરતા થોડીક પોલિટિકલ કોમેન્ટ બી કરી છે, એટલે મારે બંને રીતે જવાબ આપવો પડશે. આ સરકારે સૌથી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગનું ધ્યાન રાખ્યું ને એટલા માટે 26 માર્ચે 1,70,000 કરોડનું ગરીબ કલ્યાણ પેકેજ આપ્યું, જેમાં લોકોને અન્નથી લઈ અને ડાયરેક્ટ જે કહેવાય બેનિફિટ ટ્રાન્સફર બી લાભ આપ્યો. એ પછી જીડીપીના 10.48% એટલે લગભગ 20 લાખ કરોડનું બીજું પેકેજ મૂકવામાં આવ્યું. અને પહેલી વખત ભારતમાં એવું છે કે એમએસએમઈ ની અંદર ગ્લોબલ ટેન્ડરમાં 200 કરોડ રૂપિયા સુધીમાં કોઈ પણ વિદેશી કંપનીને એલાઉ નથી કરવામાં આવી. હવે એમણે વાત કરી કે વિપક્ષ દ્વારા એટલે મનમોહનસિંહ દ્વારા બી એવું કહેવામાં આવે છે કે ગરીબોને વધારે પૈસા આપવામાં આવે. મેં મનમોહનસિંહનું નામ નથી લીધું, મેં મનમોહનસિંહનું નામ નથી લીધું, મેં ઇકોનોમિસ્ટનું નામ લીધું છે. નહીં, મેં મનમોહનસિંહ, મેં કદાચ મારા પ્રશ્નની વાત કરી રહ્યા છે. નહીં, મેં મનમોહનસિંહનું નામ જ નથી લીધું. હિમાંશુભાઈ કદાચ મારા પ્રશ્નની વાત કરી રહ્યા છે જે મેં આપને કર્યો હતો. વિચારવાની જરૂર છે. વચ્ચે બોલો યોગ્ય નથી હિમાંશુ. નહીં, ઇકોનોમિક્સ, મેં ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરી છે. હિમાંશુભાઈ એ કદાચ મારા પ્રશ્નની વાત કરી રહ્યા છે. ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારવાની જરૂર છે. આ રીતે વચ્ચે બોલો યોગ્ય નથી લાગતું. તમારા શબ્દો પાછો ખેંચો, હું પોલિટિકલી કાંઈ બોલ્યો નથી.
મેં ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરી છે. તમે આ ડિબેટ રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. મેં ઇકોનોમિકલી વાત કરેલી છે. $534 બિલિયન ઓલ ટાઈમ હાઈ છે. મેં માત્ર ને માત્ર ઇકોનોમિકલી વાત કરેલી છે, પોલિટિકલી વાત નથી કરી. એટલે પોલિટિકલી મને આમાં ડ્રેગ ના કરો પ્લીઝ. ભારત દેશનું ફોરેક્સ રિઝર્વ $1.26 બિલિયન હતું અને આપણા દેશનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. એ તમને આજે યાદ નથી આવતું? જ્યારે આપણું ફોરેક્સ રિઝર્વ પોલિટિકલી વાત નથી કરતો, ઇકોનોમિકલી વાત કરું છું. તમે રિવાઇન્ડ કરી લ્યો. પ્રેરકભાઈ, હિમાંશુભાઈ, પ્રેરકભાઈ આપ આપની વાત મૂકો. આપણી પાસે સમયનો અભાવ છે. પ્રેરકભાઈ, આપની પાસેથી ક્લોઝિંગ કમેન્ટ લેવા માંગુ છું. જવાબ મળે તમને. જો પ્રેરકભાઈ આપણી પાસે સમયનો અભાવ છે. ઇકોનોમિકલી વાત કરો. તમે ડિબેટ હિમાંશુભાઈ, એક સેકન્ડ. હિમાંશુભાઈ, એક સેકન્ડ. પ્રેરકભાઈ, પોલિટિકલી હું પોલિટિકલી કોઈની સાથે એફિલિએટેડ નથી. આર્થિક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું છું. એનો મતલબ શું છે? તમે શું કહેવા માંગો છો? આ દેશની જનતાનું અપમાન કરી રહ્યા છો. આપણું ફોરેક્સ રિઝર્વ આર્થિક મુદ્દે વાત કરો પ્રેરકભાઈ, પોલિટિકલી મેં વાત જ નથી કરી. હિમાંશુભાઈ, પ્રેરકભાઈ, આ રીતે આપના મુદ્દાઓના જનતા સમજી રહી છે ના અહીંયા આપણે ક્લિયર થઈ રહ્યા છે. પ્રેરકભાઈ, આપની વાત ખૂબ જ ટૂંકમાં, અહીંયા સમયનો અભાવ છે. જી, હું ખૂબ જ ટૂંકમાં કહું છું. હિમાંશુભાઈ ભાયાણીએ વચ્ચે કોમેન્ટ કરવાની અંદર આખો ડિબેટનું ડેકોરમ બગાડ્યું. જી પ્રેરકભાઈ, ખાલી માત્ર એટલું કહું છું કે સરકારે ગરીબો, મધ્યમ વર્ગ અને બધાની જોડે આઈ એમ સોરી, આ મારું ઇન્સલ્ટ છે. હું અત્યારે એક્ઝિટ કરું છું. હિમાંશુભાઈ, પ્રેરકભાઈ, અહીંયા જે મુદ્દા માટે આપણે મળ્યા છે તેની પર આપણે વાત કરીએ. જી, સરકાર દ્વારા જે પ્રકારે પગલાં લેવામાં આવ્યા છે G7 દેશોની અંદર. હલો, હાજી પ્રેરકભાઈ, ખૂબ જ ટૂંકમાં. જી, G7 દેશોમાં માત્ર ભારત જ એક એવો દેશ છે કે જેણે અત્યારે નોટો છાપવાનો ટૂંકો રસ્તો નહીં લેતા. એ જે કહેવાય કે બાકીના રસ્તાથી દેશના અર્થતંત્રને પાટેને આપણે દેશ માત્ર નોટો છાપી અને ભૂતકાળમાં શું થયું એનું પરિણામ પણ જોયું છે કે આપણી ડેફિસિટ વધી ગયું હોય, ઇન્ફ્લેશન 12-13% થઈ ગયો હોય 2012-13માં, અને છેલ્લે સરકારે જવાનું ને બધા એનપીએ ઉભા થયા હતા. અને જે લોકો અત્યારે એવું કહે છે કે ગરીબોને માત્ર સીધા પૈસા જ આપવાથી અર્થતંત્ર ઉપર આવશે, તેમને કહે 2008-9 ની અંદર જયારે એમની સરકાર હતી ત્યારે ડોક્ટર મનમોહન સિંહજી બોલ્યા હતા કે પૈસે પેડ પે નહીં ઉગતે હે. એટલે એમણે એ બી યાદ રાખવું જોઈએ ને ગરીબોની વ્યાખ્યા બી બદલી નાખી હતી એ વખતે કે 32 રૂપિયાથી વધારે કમાતો. બિલકુલ પ્રેરકભાઈ, અહીંયા ચર્ચાને સમાપ્ત કરવી પડશે, પણ અહીંયા મહત્વની બાબત એ છે કે જે પેકેજોની જાહેરાત થાય છે અથવા તો જે પણ કોઈ પગલાં લેવામાં આવે છે, ખરેખર જે સામાન્ય વ્યક્તિ છે તેના સુધી તેનો લાભ પહોંચવો જોઈએ. ખાસ કરી અને જે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અર્થતંત્રમાં સુધારાની વાતો વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે રોજગારની તકો જે છે એ અહીંયા ઘટી રહી છે અને આ મુદ્દા પર ચોક્કસ રાજકારણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ જે કોરોના કાળ છે તેમાં અર્થતંત્રની હાલત કફોડી જોવા મળી રહી છે. આશા રાખીએ કે આવનારા દિવસમાં જે પ્રયત્ન છે તેના સારા પરિણામ આપણને અહીંયા મળી શકે. તમામ મુદ્દા પર ચર્ચા માટે આપણી સાથે જોડાયા હતા ચિંતન પટેલ અને પ્રેરક શાહ, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.